જો તમે શોધી રહ્યા હોવ ઘડપણમાં જોશ જાળવવા શું ખાવું, વૃદ્ધાવસ્થામાં સવારે જાગ્યા પછી આળસ રહેતી હોય, થાકેલા રહેવાતું હોય તો શું ખાવું, પગના દુખાવા માટે શું ખાવું, ડાયાબિટીસ કંટ્રોલ માટે ભારતીય સુપરફૂડ કયા છે? તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી થવાનો છે, તો ક્યાંય જશો નહીં, મારી સાથે જોડાયેલા રહેજો. હું છું દીપ્તેશ રાવલ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પ્સ. આપણા દેશમાં 101 મિલિયન લોકોને ડાયાબિટીસની અસર થઈ ગઈ હોય ત્યારે ડાયાબિટીસને હરાવવો જરૂરી છે. ડાયાબિટીસને હરાવવાના મિશન હરાવો ડાયાબિટીસને માં મારી સાથે જોડાઈ જાઓ અને આજે જ તમારા ડાયાબિટીસને હરાવી દો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખજો. આ વિડીયોને લાઈક કરજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો જેથી બીજા દર્શકોને પ્રેરણા મળે. આપણા એક નિયમિત દર્શક શ્રી કૃષ્ણકાંતભાઈ મહેતાએ પોતાની હરાવો ડાયાબિટીસને સક્સેસફુલ પોતાના જીવનમાં ઉતારવાની ફોર્મ્યુલા મને જણાવી અને હું તમારા સમક્ષ એમના જ શબ્દોમાં રજૂ કરી રહ્યો છું. મારું નામ કૃષ્ણકાંત મહેતા, 82 વર્ષની ઉંમર અને હું અમદાવાદમાં રહું છું. છેલ્લા ઘણા વર્ષોથી મારી તબિયત સારી નહોતી. મને ડાયાબિટીસની બીમારી હતી અને સાથે સાથે શરીરમાં અનેક બીજી નાની મોટી તકલીફો પણ રહેતી હતી. મારા પગમાં ખૂબ દુખાવો થતો, સવારે ઉઠું ત્યારે હાથ પગ જકડાઈ ગયેલા હોય એવું લાગતું, કામ કરતા જલ્દી થાકી જતો. મને યાદ છે પહેલા હું ખૂબ સક્રિય હતો, પણ આ બીમારીઓ અને વધતી ઉંમરને લીધે મારી શક્તિ ઓછી થઈ ગઈ હતી. ડાયાબિટીસને કારણે મને ખાવા પીવામાં પણ ઘણા નિયંત્રણો રાખવા પડતા, પણ છતાં મારું સુગર લેવલ કંટ્રોલમાં રહેતું નહોતું. દવાઓ લેવા છતાં પરિણામ મળતું નહોતું. મને ખૂબ નિરાશા થતી હતી. એક દિવસ હું હેલ્થ કેમ્પ્સ યુટ્યુબ ચેનલ પરના વિડીયોઝ જોઈ રહ્યો હતો. એમાં કાળા તલના ફાયદાઓ વિશેની માહિતી મને મળી. એ વિડીયો જોઈને મને એક આશાની કિરણ દેખાઈ. એમાં બતાવ્યા મુજબ કાળા તલનો નિયમિત ઉપયોગ કરવાથી ડાયાબિટીસ અને બીજી ઘણી તકલીફોમાં રાહત મળી શકે છે. મેં વિચાર્યું કે જો આટલા વર્ષોથી દવાઓ કામ નથી કરી રહી તો એક કુદરતી ઉપચાર અજમાવવામાં શું વાંધો છે. કાળા તલનો ચમત્કાર અને મારા સ્વાસ્થ્યમાં સુધાર. મેં એ દિવસથી જ કાળા તલનું સેવન શરૂ કર્યું. શરૂઆતમાં થોડો સંકોચ હતો, પણ ધીરે ધીરે મને મારા શરીરમાં ફેરફાર જોવા મળ્યો. મારા હાથ પગનો દુખાવો ઓછો થવા લાગ્યો. સવારમાં ઉઠું ત્યારે શરીર હળવું લાગતું. પહેલા જે થાક લાગતો હતો તે હવે ઓછો થઈ ગયો અને હું ફરીથી સક્રિયતા અનુભવવા લાગ્યો. સૌથી મોટો અને આશ્ચર્યજનક ફેરફાર તો મારા ડાયાબિટીસમાં આવ્યો. મારું સુગર લેવલ ધીમે ધીમે નિયંત્રણમાં આવવા લાગ્યો. જે દવાઓથી મને પરિણામ મળતું નહોતું તે કાળા તલના નિયમિત સેવનથી શક્ય બન્યું. આપણે બધા જાણીએ છીએ કે ડાયાબિટીસ એક એવી બીમારી છે જેને કંટ્રોલમાં રાખવી ખૂબ જરૂરી છે. મેં મારી જાતને કહ્યું, હરાવો ડાયાબિટીસને, અને કાળા તલને મારા સાથી બનાવ્યા. આજે હું ગર્વથી કહી શકું છું કે આ કુદરતી ઉપચારથી હું ફરીથી સ્વસ્થ જીવન જીવી રહ્યો છું. કાળા તલના અઢળક ફાયદા. ડાયાબિટીસમાં રાહત. કાળા તલ શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે, જેનાથી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. કેલ્શિયમ અને પોષક તત્વોનો ભંડાર. કાળા તલ સફેદ તલ કરતાં અનેક ગણા વધારે કેલ્શિયમ ધરાવે છે. આનાથી હાડકાં મજબૂત બને છે અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. 1 ચમચી કાળા તલ 100 મિલીલીટર દૂધ બરાબર કેલ્શિયમ આપે છે. લોહીનું પરિભ્રમણ સુધારે છે. કાળા તલ લોહીનું પરિભ્રમણ સુધારવામાં અને રક્તવાહિનીઓની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે. શરીરને શક્તિ આપે છે. કાળા તલમાં રહેલા પોષક તત્વો જેમ કે આયર્ન, મેગ્નેશિયમ અને ઝિંક શરીરને ઉર્જા પૂરી પાડે છે અને નબળાઈ દૂર કરે છે. અન્ય મોંઘા ખોરાકો કરતા ચડિયાતા વિદેશી અને મોંઘા ખોરાકો જેવા કે ચિયા સીડ્સ, સૂર્યમુખીના બીજ, પમ્પકિન સીડ્સ વગેરેમાં રહેલા પોષક તત્વો કરતા કાળા તલમાં ડાયટરી ફાઇબર, કેલ્શિયમ, આયર્ન અને પ્રોટીનનું પ્રમાણ અનેક ગણું વધારે હોય છે. દાખલા તરીકે ચિયા સીડ્સ કરતા કાળા તલમાં ફાઇબર 2 ગણું, કેલ્શિયમ 4 ગણું, આયર્ન 5 ગણું અને પ્રોટીન 3 ગણું વધારે હોય છે. આજે હું ખૂબ ખુશ છું કે મેં કાળા તલ પર વિશ્વાસ મૂક્યો અને મારા જીવનમાં મોટો ફેરફાર આવ્યો. હું બીજા લોકોને પણ કહીશ કે મોંઘી દવાઓ અને ખોરાક પાછળ ભાગવાને બદલે આપણા ઘર આંગણે ઉપલબ્ધ આ કુદરતી અને ચમત્કારિક વસ્તુનો ઉપયોગ કરો. ખરેખર ડાયાબિટીસને હરાવવા માટે કાળા તલ એક સશક્ત હથિયાર છે. દોસ્તો, હજી વિડીયો પૂરો નથી થયો, પરંતુ આગળ વધતા પહેલા એક ખાસ અગત્યની વાત જણાવી દઉં. દોસ્તો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખજો, જેથી આવો ઇમ્પોર્ટન્ટ વિડીયો તમે ચૂકી ના જાઓ. સાથે સાથે આ વિડીયોને તમારે એક લાઈક અને એક સરસ મજાની કોમેન્ટ કરવાની છે. જે કોમેન્ટ બીજા દર્દીઓને પણ કામમાં આવશે અને આપણા હરાવો ડાયાબિટીસના મિશનને પણ સપોર્ટ કરશે. તો દોસ્તો, અત્યારે જ
કોમેન્ટ અને લાઈક કરી દો, જેથી તમે ભૂલી ના. કાળા તલનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. તેને ખાવા માટે અહીં કેટલીક સરળ અને અસરકારક રીતો આપેલી છે. ખાવાની રીત: 1. સવારે ખાલી પેટે. આ સૌથી ઉત્તમ રીત છે. સવારે ખાલી પેટે 1 ચમચી કાળા તલ ચાવીને ખાવાથી તેના પોષક તત્વો શરીરને સીધા મળી રહે છે. આનાથી પાચન સારું થાય છે અને શરીરને જરૂરી શક્તિ મળે છે. 2. પાણી સાથે. જો તમને ચાવીને ખાવામાં તકલીફ પડતી હોય તો 1 ચમચી કાળા તલને 1 ગ્લાસ પાણી સાથે ગળી શકાય છે. 3. ભોજનમાં ઉમેરીને. તમે કાળા તલને તમારા દહીં, સલાડ, શાક કે દાળમાં ઉમેરીને પણ ખાઈ શકો છો. 4. તલની ચટણી પાવડર. કાળા તલને શેકીને તેનો પાવડર બનાવી લો. આ પાવડરને તમે રોટલી, ભાખરી કે ભાત સાથે ખાઈ શકો છો. આ રીતે ઉપયોગ કરવાથી તલ લાંબા સમય સુધી તાજા રહી શકે છે. ધ્યાનમાં રાખવા જેવી બાબતો: માત્રા: શરૂઆતમાં દરરોજ માત્ર 1 ચમચી કાળા તલનું સેવન કરવું પૂરતું છે. નિયમિતતા: કાળા તલના ફાયદા મેળવવા માટે તેનું નિયમિત સેવન કરવું ખૂબ જરૂરી છે. પાણી: તલ ખાધા પછી પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે, જેથી પાચન યોગ્ય રીતે થાય. જો તમે કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હો અથવા કોઈ દવાઓ લઈ રહ્યા હો તો કાળા તલનો ઉપયોગ શરૂ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો.